ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે ઉદાહરણ 4 પહોંચ્યા છીએ. તો સ્ટાર્ટ કરીએ. થિયરી બરાબર સમજાઈ ગઈ હશે. બે સમાંતર રેખા અને તેની છેદિકા થી બનતા અનુકોણોની 4 જોડ, યુગ્મકોણોની 2 જોડ અને અંતઃકોણોની 2 જોડ. અનુકોણોની જોડ સમાન હોય, યુગ્મકોણોની જોડ સમાન હોય, અંતઃકોણો પૂરક હોય. આટલા સિદ્ધાંતો આપણે શીખા. હવે ઉદાહરણ 4 ઉપર પહોંચીએ છીએ. ચાલો ઉદાહરણ 4 કે આ આકૃતિમાં PQ સમાંતર RS. આ આકૃતિમાં PQ સમાંતર RS. આ PQ સમાંતર RS. પછી વચ્ચે કઈ M બિંદુ આપીએ, કયા ને કયા આમ આપ્યું છે. આ M, આ X અને આ Y. હવે ખૂણાના માપ આપ્યા છે MXQ. MXQ એટલે આ ખૂણો કેટલાનો આપ્યો છે 135. પછી MY બાર, MYR 40. તો આ ખૂણો ગોતવાનો છે. ખૂણો XMY બરાબર બિંદુ. તો અહીંયા આપણે એક કામ કરીએ છીએ. એક પસાર સમાંતર રેખા દોરી નાખીએ. એ રેખાને નામ આપી દઈએ AB. AB એક રેખા. તો સૌથી પહેલું સ્ટેપ AB સમાંતર PQ થાય તેવી રેખા AB મળે. હવે આપણે કીધું હતું કે જો કોઈ રેખા એક રેખા સમાંતર હોય પરસ્પર સમાંતર થાય છે એટલે પ્રમેય શીખાતા. માટે AB સમાંતર PQ, માટે RS સમાંતર AB. માટે PQ સમાંતર AB સમાંતર RS થયું. હવે જુઓ, મારે આ ખૂણો આખો ગોતવો છે. તો તમે જુઓ જોઈએ ખૂણો QXM. જો PQ સમાંતર AB ની છેદિકા XA છે. તો આ બે અંતઃકોણો મળે. ખૂણો QXM વત્તા ખૂણો XMB બરાબર 180 અંતઃકોણો. અને અંતઃકોણો કેવા હોય? પૂરક. તો QXM છે 135. ખૂણો XMB બરાબર 180. ખૂણો XMB બરાબર 180 ઓછા 135. 10 માંથી 5 જાય તો 5, 17 માંથી 13 જાય તો 4, 45. XMB 45 આવ્યો. હવે તમે જુઓ AB સમાંતર RS ની છેદિકા MY છે. તો બે સમાંતર રેખા ને તેની છેદિકાથી બનતા જો આ ખૂણો ને આ ખૂણો યુગ્મ કોણ. ખૂણો BMY બરાબર ખૂણો MYR. શું કામ? તો કે યુગ્મ કોણો Z આકારના. તો ખૂણો BMY બરાબર 40. હવે I મળી ગયો. તો ખૂણો XMY
xmy કઈ રીતે મળે તો કે xmb અને bmy બેના સંયોજનથી ખૂણો xmb વત્તા ખૂણો bmy 45 વત્તા 40 85 નો ખૂણો બન્યો સાચું છે કે નહીં જોઈએ આવી ગયો ભાઈ 85 નો ખૂણો બન્યો કદાચ ટેક્સ્ટબુક કરતા અલગ મારું લખાણ હોઈ શકે બરાબર હું તો હાવ સહેલું બને એવી રીતે કરાવતો જાઉં આ બે અંતો ખૂણો કેલા આ મળી ગયો આ બે ઉપમા ખૂણો કેલા આ મળી ગયો અને આ બેનો સરવાળો થઈ ગયો એટલે આપણું કામ થઈ ગયું તો આ એકદમ ઈઝી હતો બરાબર તમે કરી નાખ્યો હશે હવે આગળ વધીએ આ હતું ઉદાહરણ નંબર 4 ઉદાહરણ 4 હવે ઉદાહરણ 5 લઈએ ટેક્સ્ટ બુક નું ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો હજી તો જુલાઈ મહિનો ચાલે છે બરાબર એક વીક બાકી છે ત્યાં સુધી મેથ્સમાં આ પાંચમું ચેપ્ટર થાય છે તમારું બરાબર પાંચમું ચેપ્ટર થાય છે ફર્સ્ટ ટર્મમાં જનરલી આટલા જ ચેપ્ટર હોય છે અથવા એક ચેપ્ટર ઘણા વધારે છે 5 અથવા 6 ચેપ્ટર લે છે તો આપણે ફર્સ્ટ ટર્મનો કોર્સ પૂરો થવા આવ્યો હજી તો જુલાઈ ચાલુ છે બીજું આ વખતે ગવર્નમેન્ટે તમારી એક્ઝામ લેવાનું નક્કી કર્યું છે લગભગ 28 કે 29 તારીખ જુલાઈ તો એમાં જેટલા ચેપ્ટર છે એનાથી તો વધુ ચેપ્ટર આપતા કમ્પ્લીટ થઈ ગયા છે તમને સ્કૂલમાંથી પોતપોતાની સ્કૂલમાંથી મેસેજ આવી જશે અને એ પેપર ગવર્નમેન્ટ જ મોકલવાની છે ક્વેશ્ચન પેપર ગવર્નમેન્ટ જ મોકલવાની છે એની પેપર સ્ટાઇલ આવી જશે એટલે હું તમને આપી દઈશ બરાબર છે જનરલી પેપર સ્ટાઇલ આવી રીતે જોઈ છે કે સપોઝ જો કેટલા માર્ક્સની છે ટેસ્ટ આવે પછી આઈડિયા આવે પણ જો 50 માર્કની હોય તો એમાંથી તમને 8 માર્કના હેતુલક્ષી પ્રશ્ન પૂછશે હેતુલક્ષી પ્રશ્નની અંદર જોડકા જોડો ખાલી જગ્યા MCQ એક વાક્યમાં ઉત્તર આપો સાચા ખોટા એવું બધું પૂછાય કુલ ટોટલ 8 માર્કનું પછી 2 માર્કના ક્વેશ્ચન 3 માર્કના અને 4 માર્કના આ રીતે તમારા પેપરમાં હોય છે બરાબર તો હવે આપણે ઉદાહરણ 4 પછી આવે ઉદાહરણ 5 જો એક છેદિકા બે રેખાઓને છેદે કે અનુકોણોની એક જોડના દ્વિભાજક સમાંતર હોય તો સાબિત કરો કે બંને રેખાઓ પણ પરસ્પર સમાંતર હોય જો ભાઈ This is બે રેખા જેનું છે n આ સમાંતર સાબિત કરવાની છે મારે m આ AB તેની રાધિકા છેદિકા આપી છે હવે આપણે આ T એની છેદિકા છે નામકરણ કરી નાખીએ A B C D P Q R અને S આના દ્વિભાજકો જે પરસ્પર સમાંતર છે ઈ છે BE અને CG BE અને CG આ એના દ્વિભાજકો એટલે આ ખૂણો ને આ ખૂણો સરખા આ ખૂણો ને આ ખૂણો સરખા તો મારે સાબિત કરવાનું છે L સમાંતર M અથવા PQ સમાંતર RS આવું મારે સાબિત કરવાનું છે ચાલો સાબિતી જોઈએ સૌથી પહેલા તો જુઓ જોઈએ ધારો કે BE એ ખૂણા ABQ નો દ્વિભાજક છે જો દ્વિભાજક હોય તો ઈ બે સરખા ભાગ કરે તો ખૂણો ABE બરાબર 1/2 ખૂણો ABQ
પરિણામ નંબર 1. એવી રીતે CG એ ખૂણા BCS નો દ્વિભાજક છે. તો ખૂણો BCG, બધી રસી મુકાવે ની, ખૂણો BCG બરાબર 1/2 ખૂણો BCS. પરિણામ નંબર 2. હવે જોજો, પણ BE સમાંતર CG પક્ષમાં જ કીધું છે, બે કોણ દ્વિભાજક પરસ્પર કેવા કીધા છે? સમાંતર. તો BE સમાંતર CG, BC તેની છેદિકા છે અને BC તેની છેદિકા છે. તો આ ખૂણો અને આ ખૂણો, જો આ વચ્ચે ન હોય, સમજો આ વચ્ચે ન હોય તો જોજો આ ખૂણો અને આ ખૂણો છે એ બે કેવા થાય? અનુકૂણો થાય. F આકારના ABE અને BCG અનુકૂણોની જોડ છે. જો ઊંધો F આવો, આ બે ખૂણા અહીંયા દેખાશે નહીં તમને. જો આવો આ ખૂણો અને આ ખૂણો ઊંધો F થયો તો છેદિકા છે, માટે ખૂણો ABE બરાબર ખૂણો BCG અનુકોણો. અને પરિણામ નંબર 3. ABE બરાબર BCG. તો ABE બરાબર શું છે? 1/2 ABQ બરાબર BCG શું છે? 1/2 ખૂણો BCS. 1/2 ગયા ખૂણો ABQ બરાબર ખૂણો BCS. પણ ABQ અને BCS આવા જુઓ, પણ આ બંને ખૂણા PQ અને RS ની છેદિકા AD થી બનતા અનુકોણોની સમાન જોડ છે. હવે તમે એવું શીખી ગયા કે બે રેખા અને તેની છેદિકાથી બનતા અનુકોણોની જોડ સમાન હોય તો તે બે રેખા પરસ્પર સમાંતર હોય. માટે PQ સમાંતર RS અથવા L સમાંતર L. હાઉ સિમ્પલ છે. અનુકોણોની જોડ સમાન થાય માટે આવી રીતે છે. ચાલો ફટોફટ લખી લો. ઉદાહરણ 5 પણ કમ્પ્લીટ થઈ ગયું. સાબિતીના દાખલાથી બીવાનું નહીં. હંમેશા તમે જે સિદ્ધાંત શીખા છો એ સિદ્ધાંતને યાદ કરો, શાંતિથી લખો. જો વિદ્યાર્થી મિત્રો 8મા અને 9મા તમે અનુભવ્યું હશે ઘણો બધો ડિફરન્સ છે, ઘણો. 9મા ધોરણમાં તમારે મેચ્યોર થઈ આ બધું સ્વીકારવું પડશે, આ તમારે લખવું પડશે. 8મા તો આવડો આન્સર લખી નાખતા હતા, ચાલતું હતું. પણ 9માં નહીં ચાલે. બરાબર? તો તમે બધા વ્યવસ્થિત સમજીને લખજો. બે ત્રણ વખત વિડિયો જોજો, એક સ્ટેપ સમજજો અને તો તમને આવડી જશે. અને સાબિતીમાં તમને મન પડે સિદ્ધાંત, મતલબ આમાં જે ઉપયોગી થતા હોય એ સિદ્ધાંતોનો ઉપયોગ કરી શકો છો તમે. ઓકે, થેન્ક યુ. ચાલો નેક્સ્ટ. જો આ ઉદાહરણ બહુ સરસ છે. ઉદાહરણ 6. આ કૃતિમાં AB સમાંતર CD, CD સમાંતર EF, EA લંબ AB,
ખૂણો BEF 55 તો મિસ્ટર XYZ ના મૂલ્ય શોધો. કેટલું ઝડપી બોલી ગયા. પણ આકૃતિ જોઈ દોરવાની કીધી છે ને જોઈને દોરું છું. બધા બાળકો ખાસ ધ્યાન આપજો કારણ કે આકૃતિ જેટલી તમને સમજાશે એટલું તમારું કામ સરળ થશે. સરસ મજાની 3 સમાંતર રેખા જશે નો કહેવાય. ચાલો અરે વાહ નિમેશભાઈ તો આકૃતિ બહુ સરસ દોરી. હવે નામકરણ જોઈએ. AB આ નાની ઉંમરમાં બે ત્રણ આવી ગયા ને એટલે દેખાતું નથી. CD પછી EF પછી માપ આપ્યા છે AB CD સમાન એ લંબ AB ભાઈ આ લંબ આપ્યો છે એટલે 90 નો ખૂણો. સારું આ Z આપ્યો છે પછી BEF 55 BEF આ 55 આપ્યો છે. વાહ સારું લ્યો. તો XYZ તો XY ક્યાં છે આ Y અને આ Z. XYZ ના મૂલ્યો શોધવાના છે. ચાલો હવે તમે જુઓ AB સમાંતર EF છે ત્યાંથી જ લીધું હશે એવું માની લઈએ છીએ. હા હવે જોજો આ AB સમાંતર EF અથવા CD સમાંતર EF છે. CD સમાંતર EF ની છેદિકા CD સમાંતર EF ની છેદિકા DE છે. તો આ બે અંતઃકોણો થાય જો C આકારના. આમ કરી જો અહીંયા ટાઈ છે અહીંયાનો જોતા તો FED અને આ Y ખૂણો આ બે કેવા થાય અંતઃકોણો. માટે y + 55 = 180 અંતઃકોણો. તો y = 180 - 55 10 માંથી 5 જાય તો 5 17 માંથી 5 જાય તો 12 125. હાલ જો y ખૂણો 125 આવી ગયો. હવે તમે જુઓ કે AB સમાંતર CD ની છેદિકા DE છે અથવા AB સમાંતર EF ની છેદિકા DE છે. તો Z અને Y એ બે સરખા થાય. શું કામ સરખા થાય Z અને Y? તો કે Z અને Y અનુકોણો છે. જો F આકારના આ ખૂણો અને આ ખૂણો F આકારના છે. Y = Z અનુકોણો. તો Z = 125. આ 125 આવ્યા તો આ કેટલા થાય 125. સોરી ભૂલ થઈ ગઈ. છેદિકા બદલાવી પડશે. x અને y સરખા થશે. અહીંયા મેં નામકરણમાં ક્યાંક x લખતા ભૂલી ગયા છીએ આપણે. ક્યાં છે x? હા અહીંયા z નહીં x છે. તો x અને y કેવા થશે સરખા. AB સમાંતર EF ની છેદિકા આપણું સાચું જ હતું ખાલી અહીંયા z લખવાનું હતું મેં ભૂલથી x z અહીંયા છે. AB સમાંતર EF ની છેદિકા BE છે. માટે x = y. શું કામ? તો કે અનુકોણો. આપણી લખવામાં ભૂલ હતી અહીંયા z લખાઈ ગયો તો x આવે. x અને y અનુકોણો છે f આકારના. એટલે x = y એટલે x = 125. x બરાબર શું થયું 125 થયા. હવે જુઓ આ આખો ખૂણો
FEA અને BAE આ બે અંતઃકોણો છે કેવી રીતે AB સમાંતર EF ની છેદિકા AE છે તો ખૂણો FEA વત્તા ખૂણો BAE 180 અંતઃકોણો હવે FEA કેટલું બને તો કે Z + 55 આ બે ખૂણા ભેગા થાય તો આખો ખૂણો બને ને આ Z અને 55 ભેગા થાય તો આખો ખૂણો મળે તો આપણે લખીએ Z + 55 BAE 90 આપ્યું જોઈ આ કાટખૂણાની નિશાની છે કાટખૂણાની નિશાની એટલે 90 નો ખૂણો થાય બરાબર 180 5 9 ને 5 14 145 180 ઓછા 145 Z બરાબર 35 35 ના માપનો ખૂણો બન્યો કેટલાના માપનો ખૂણો બન્યો 35 હવે છે કે ઉદાહરણ જોઈ લે નથી તો એક્સરસાઇઝ 6.2 સ્ટાર્ટ કરીએ આપણે શું કે છે એક્સરસાઇઝ 6.2 માં આકૃતિમાં x અને y ના મૂલ્યો શોધો જ્યારે AB સમાંતર CD છે ચાલો આકૃતિ જોઈને દોરીએ AB સમાંતર CD આ એની રાધિકા આપી છે આ સોરી છેદિકા આપી છે એનું નામ આપ્યું નથી પણ આ ખૂણો 50 પછી આ ખૂણો x ડબલ આપ્યા છે આ x સારું લાગે દેખાવ પછી આ y અને આ 130 સાવ સિમ્પલ છે જો આ બે ખૂણા જુઓ જોઈએ આ બે રેખિક જોડના ખૂણા છે આ બે જો રેખિક જોડના ખૂણા કેમ તો કે આ સામાન્ય કિરણ અને એક આમ જાય ને એક આમ જાય તો આ બે કેવા કહેવાય રેખિક જોડના ખૂણા તો x + 50 બરાબર 180 શું કામ તો કે રેખિક જોડ તો x બરાબર 180 ઓછા 50 x બરાબર 130 લ્યો આ તો સિમ્પલ થઈ ગયું હવે x અને y જુઓ જોઈએ કેવા છે તો કે AB સમાંતર CD અને T નામ આપી દો ની છેદિકા T છે તો આ બે z આકારના ખૂણા થાય એટલે યુગ્મ કોણ થયા બરાબર છે આ બે કેવા થયા યુગ્મ કોણ તો y બરાબર એ જ આવશે x અને y શોધવાના શું છે x અને y શોધવાના છે તો y બરાબર 130 જ આવશે અથવા તો આ બે અભિકોણ છે હવે આ છેદિકા t લઈ લીધી તો બરાબર છે બાકી x બરાબર y શું કામ તો કે યુગ્મ કોણો તો y બરાબર 130 અને આ બે અભિકોણ છે તો એના પરથી આવી જાય કે y બરાબર 130 આ બે કેવા થાય અભિકોણો કેવા હોય સમાન તો આ 130 છે તો આ 130 અથવા આ બે યુગ્મ કોણ તોય 130 જે રીત કરો તે થઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો આ એક સમ આજે કહેલો થોડું ધીમે ચલાવું છું કારણ કે સાબિતીવાળા સમ બે ત્રણ વાર જોશો ત્યારે આવડશે તો આ પહેલો બીજો સમ છે ઈ આવતીકાલે કરાવીશ તો આજે આપણે આટલું સ્ટોપ રાખીએ
આઈ થિંક તમને બધું આવડી ગયું હશે એવું મારું માનવું છે. થેન્ક યુ.